જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે 10 વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે. બોલાવો. હા, અમારા સ્ટેચ્યુના લીધે અમારા લોકોએ ભોગ આપવાનો છે. કેવડિયામાં અત્યારે ખૂબ બધા કામ થઈ રહ્યા છે. એટલે શેના કામ થઈ રહ્યા છે? તો પ્રધાનમંત્રી 30 અને 31 તારીખે ત્યાં આવવાના છે. એકતા પરેડ છે અને એને લઈને બહુ જ બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે. તૈયારીઓ થાય, કેવડિયા ખૂબ સુંદર પણ છે, ત્યાં બીજા કામ થતા હોય એનાથી કોઈને વાંધો ન હોય, પણ તાબડતોડ જે કામ થતા હોય, પીએમ આવે છે અને કરવું પડશે એ કામ જે થતા હોય છે એમાં ઘણી બધી વાર સામાન્ય લોકોથી લઈને જે ત્યાં કામ કરતા લોકો હોય છે એમને ખૂબ નુકસાન થતું હોય છે. એક સમાચાર સામે આવ્યા કે કેવડિયામાં એક દિવાલ ધરાશાયી થઈ અને એના નીચે 3 થી 4 લોકો આવી ગયા અને એના કારણે 2 થી 3 લોકોના મૃત્યુ થઈ ગયા. હવે જેના મૃત્યુ થયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ત્યાં કામ કરવા માટે જતા મજૂરો હોય જે આજુબાજુના ગામડાઓના જ હોય અને એમના જીવની કિંમત એટલે જ નથી કરતા આપણે, કારણ કે એ મજૂર છે, એ તો દિહાડી પર આવે છે તો એક દિવસના પૈસા વેતન લઈને જતા રહે છે, એટલે એમની વેલ્યુ નથી હોતી, એમને કોઈ સેફટીના સાધનો નથી આપવામાં આવતા અને શ્રમજીવી લોકો, શ્રમ કરતા માણસોની કોઈ દિવસ એમના જીવની વેલ્યુ આપણે કરી જ નથી, એમના જીવની કોઈ કિંમત નથી હોતી. એવી રીતના જ આપણે એમની જોડે કામ કરાવીએ છીએ. કેવડિયામાં પણ એવું જ થયું. આદિવાસી આસપાસના ગામના આવ્યા હતા અને એમાંથી જે 3 લોકોના મૃત્યુ થયા એમના પરિવારને મળવા માટે આજે ચૈત્ર વસાવા ગયા હતા. સાથે જ જે ઈજાગ્રસ્ત છે કે એમની સાથે જે કામ કરતા હતા એ લોકો સાથે પણ એમને વાતચીત કરી છે. પ્રધાનમંત્રી આવે એની બધાને ખુશી હોય, એકતાનગરમાં કાર્યક્રમ થાય એની પણ બધાને ખુશી હોય, પણ તમે અચાનકથી જ્યારે કોન્ટ્રાક્ટ કોઈને આપી દો છો અને પછી એ કેવી રીતના કામ કરાવે છે એનું ધ્યાન આપણે નથી રાખતા અને એ જે કંપનીને તમે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કંપની જ્યારે એની સાથે કામ કરતા લોકોના જીવની કિંમત નથી કરતો તો એની સામે શું કાર્યવાહી થશે? બહુ બધા પ્રશ્નો હોય છે. અત્યારે તો ચૈત્ર વસાવા ત્યાં પરિવારને મળવા ગયા ત્યારે શું કહ્યું, સાથે જ એમની સાથે જે લોકો કામ કરતા હતા, આખી ઘટના શું બની હતી તે સાંભળો. કોણ જવાબદારી વાળું કોણ છે? કોણ જવાબદારી લેવાનું છે? કેવું અમને ખબર પડે વાત. જવાબદાર વ્યક્તિ કોણ છે? સીઓને બોલાવો, એમડીને બોલાવો. જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે 10 વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે. બોલાવો. હા, અમારા સ્ટેચ્યુના લીધે અમારા લોકોએ ભોગ આપવાનો છે. બોલાવો. જવાબદાર કોણ છે? બોલાવો. એ તો આ 31 તારીખ સુધી લઈને બેસીશું. હા, તમારી એકતા પરેડને લીધે અમારા લોકોએ જીવો આપવાના છે, રાતને દિવસે કામ કરાવીને. બોલાવો જવાબદાર વ્યક્તિને બોલાવો. હા, પરિવારવાળા નાના છોકરાઓ છે, એક છોકરાઓ મરી ગયા છે. પોલીસને આગળ કરીને બધી જમીનો છીનવી લીધી. અમારા લોકો મરી જાય ત્યારે કોઈ કોણ છે જવાબદાર? બોલાવો. સીઓ એને બોલાવો, એમડીને બોલાવો. જવાબદાર વ્યક્તિ અહીંયા જોઈએ. કીધું પછી બધું બંધ કરાવીશું અમે કે બી જવાના છે નથી. હા, તમને કીધું. તમે અહીંયા કોણ છે? ડીવાયએસપી તમે છો કે? હા, બોલાવી લો. સીઓને એમને બોલાવો. કોણ છે કોન્ટ્રાક્ટર? એને બી બોલાવો. આ પરિવારની જવાબદારી કોણ લેવાનું છે એને બોલાવો. અમારા લોકોનો જીવ કંઈ 5 લાખ રૂપિયામાં નથી કે તમે 5 લાખ રૂપિયા આપીને વાત બતાવવાની વાત કરો. જવાબદારી, પરિવારની જવાબદારી કોણ લેવાનું છે? બોલાવો. પછી આગળ બધું ચલાવજો. તમારે જે તાઇફાઓ કરવાના હોય કરો, અમને કોઈ વાંધો નથી. તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો. અમારા લોકોના જીવ ગયા છે, જવાબદાર કોણ લેવા? કોણ જવાબદારી લેશે? પરિવારની જવાબદારી લઈ લો. ચાલો લખી આપો. કોણ લખી આપે છે? ડીવાયએસપી સાહેબ બોલાવો. જવાબદાર અધિકારીને બોલાવો. પરિવારની જવાબદારી તો લેવી પડશે ને. અમે 10 વાગે અમે ફોન કરાવવા ત્યાં કામ તો આ ઘટના બનતી જ ના, કામ બંધ નહીં કર્યું ત્યારે અમારી જમીન ઉપર અમે કીધું. હા, મેન સાહેબ આવશે. ડીવાયએસપી સાહેબ જવાબદાર અધિકારીને બોલાવો. સીઓ હોય તો સીઓ, એમડી સાહેબ હોય તો એમડી સાહેબ, અને આ 3 પરિવારની જવાબદારી લેવી પડશે. હા, લેખિતમાં અમને આપો. આપ પૂછી લો એમને. પહેલાં તો માનવ વધની ફરિયાદ દાખલ કરો. જે પણ કોન્ટ્રાક્ટ, હા, એની કોપી આપી દો અમને. એટલે આ પરિવારની ચૌધરી આપી દો. પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે?
હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને. એટલે શું છે એની જવાબદારી ડિટેલ આપો તો ખબર પડશે ને. જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે, માનવતાની રાહે વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી લે. પૂરેપૂરો સપોર્ટ કાલ રાત્રે એમને બોલાવ્યા હતા પણ કઈ રીતના સપોર્ટ આપો છો તે? એમને બોલાવ્યા બી છે. ના એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છો અમને કેમ ને અમને ખબર પડેલો. આપણે એમને પૈસા કોઈ નથી આપણે પૈસા કોઈ આવ્યા આપણે કઈ રીતના વાત કરેલી છે કેવું અમને લેખિતમાં આપો એટલે ખબર પડે. નસીબમાં શું જોવે તો તમે બેસી એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને એમ. કાલ રાત્રે એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે, બરાબર છે. એ જમીનો કઈ એમને એમ નથી, બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી છીનવી લીધી. 10 વર્ષ પહેલા અહીંયા બધું કંઈ નહોતું. અમારા લોકોને આજે બી કટ્યા, આજે જમીનમાં થયું છે ને એના બી કટ્યા છે, ફોજો છે. તો કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું? કોણે કામ ચાલુ કરાવી દીધું? હવે લીગલ પ્રોસેસ નહીં, તમારે શું કરવા? એ બધું કરવાની જરૂર છે. એટલે તમારી બધી આ તાઇફાઓ કરવા માટે અમારા લોકોએ ભોગ આપવાનો છે કાયમ. તમે તો ખાલી પ્રોસેસ જ કરો અમારે જો કોઈ જવાબદારી છે કોઈની છે અમે સરકારી નિયમ કાયદા મુજબ સરકાર તો બધા ના બેન ને આ કોણ છે તો? એટલે સરકારી નિયમ તો અમે કોણ છે? આ બધા કોણ છે? તમારા વર્ગના તમને હવામાન વિભાગ હોય તમને તો એ નહીં જાણ નહીં કરી કે ભાઈ વરસાદ પડવાનો છે કે દરિયો ના ખેડો કે જમીનમાં ખોદાણ ના કરો, એવી નહીં તમારે કરી. તો લઈ લીધી છે ને. ફરિયાદ લે કે નું શું વળતર કેટલું આપવાનું છે? ડીએસપી સાહેબ, પ્રશાસન હાથે વાત કરું, કેટલું વળતર આપવાનું જણાવો. પ્રશાસનમાંથી એમને એક બોલાવ્યા છોકરા છે. હતા સરવાયા સાહેબ, એક છોકરા છે. આપણે માનવતાની રીતે નિરાકરણ લાવવાનું છે. હા બરાબર. તો વાત કરીને આપણે ડિસ્કસ કરી લઈએ. 100% કરી. અને એમને આટલું બનાવેલું સાહેબ વાત બરાબર છે, પણ હવે અને આપણે વાત કરીને એમને આજે જ કહી દઈએ કે માફું થઈ જાય. પછી કાલે શું છે, કાલે તમે તમારી ડ્યુટી પર હશો, હું મારા કામમાં રહીશ, આ લોકો બિચારા અટવાશે. આપણે જે સવાલ ગાઈડલાઈન વાત કરવાની આપણે બેસીએ કહો અમને, એમના બી 2 આગેવાનોને પછી કન્ફર્મ કરી બોલાવી નાખો. લઈએ. બોલાવી લઈએ. પરિવારને પરિવારમાંથી કોઈ એકને બોલાવી લઈએ. 2 આગેવાનોને બી અહીંયા ઘડી બેસીને હું વાત કરવી પડશે. આ મારા પરિવાર છે ને હા હા એમની સામે થવું જોઈએ જે થવું હોય. તમે આવો, તમે આવો. તમે ત્રણેય પરિવાર સાથે આવો. ત્રણેય પરિવારના 2 આગેવાનો આવો. ત્રણેય પરિવારના આગેવાનો આવો તમે. બીજા તમે ઉભા રહો. બીજા બધા અહીંયા જ ઉભા રહો. પરિવારવાળા જોડે 2 આગેવાનો. તમે નક્કી કરો ત્રણેય પરિવારના આપણે રોહિતભાઈના ઘરેથી 2 જણને બોલાવી દો. નિકોલભાઈના ઘરેથી 2 જણ. શૈલેષભાઈના ઘરેથી 2 આગેવાનો. એની જ વાત કરીએ છીએ. 2 આગેવાનો બોલાવી. આપણે એની જ વાત કરીએ. આગેવાનો એને બોલાવી દીધા. તમે નવા નવા પ્રોજેક્ટ બનાવો આદિવાસીને જમીન લઈને આ કશું નહીં આ ભરાઈ ત્યાં આ લોકો તમે આવો. એ છોકરા 2 છે. આ તમને ગાય દાદા એમને આપણે રોહિતભાઈના છોકરાને શૈલેષભાઈનો છોકરો તો નાનો છે, પણ એના કોઈ આગેવાન આવશે. બીજા થોડા સાઈડ પર રહેજો. શૈલેષભાઈનો છોકરો છોકરાની નાની છે બરાબર. બીજા ખાલી થોડીક વાર અહીંયા બેસજો. અમે આ વહીવટી તંત્ર આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરીએ છીએ
આપણે બધા ભેગા થયા છે તો એનું યોગ્ય નિરાકરણ આવે, એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા વતી અમે પણ બેસીશું અને તમારા બી બે વડીલો રહેશે. બીજા શાંતિથી અહીંયા બેસો, વાતનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ. બેસો બીજા શાંતિથી બેસો. હા, બહાર બેસો. આ બાજુ રૂમ છે. બીજા બહાર શાંતિથી બહાર બેસો. અહીંયા એક રૂમ મોટો છે. બધા પરિવારમાં સાથે ભેગા હતા. તો અહીંયા મોટા રૂમમાં જતા છે. અને આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ છે. બીજા બહાર આવતો આગેવાનો એટલે આવો. છે કેવી રીતે ગુજરી ગયા અને શું બાહેધરી આપવામાં આવી છે? અમારો છોકરો કામ પર ગયેલો કે તે કામ પર દિવાલ ઢોળી ગયો ના મોટું પાનું શૈલેષ. કેટલા વાગે કામ પર ગયો હતો અને કઈ જગ્યાએ કામ પર ગયો હતો અને કેવી રીતે એને બોલાવતા હતા લોકો કામ પર? તમે કઈ જગ્યાએ કામ પર ગયો હતો આ છોકરો? એક્સટર્નલ સર્વિસ. એક નર્મદા ઘાટ આરતી. શું થયું હતું એની સાથે? હે શું થયું હતું એવું કંઈ ખબર પડી હતી તમને? ના નહીં ખબર. અમે તો ઘેર હતા. કેવી રીતે એનું મૃત્યુ થઈ ગયું છે? દિવાલ ઢોળતા દિવાલ પડી ગઈ. કેટલી મજૂરી આપતા હતા રોજ? હે હવે અમને નહીં ખબર. દાદા, અત્યારે બધા નેતાઓ સાથે બેઠક થઈ, અધિકારીઓ સાથે બેઠક થઈ, શું નક્કી થયું છે અને તમને એ જે નક્કી થયું છે તેનાથી તમે શું કહેશો એ બાબતે? નક્કી થઈ ગયું છે 50 લાખ કામ પર. નામ તમારું? કનુભાઈ કહેશું. તો અમને એમના બી બે આગેવાનોને કન્ફર્મ બોલાવી બે આગેવાનોને એમની ખામી થવું જોઈએ. બીજા બધા અહીંયા ઉભા રહો, પરિવારવાળા જોડે બે આગેવાનો. આપણે રોહિતભાઈના ઘરેથી બે જણ, રોહિતભાઈના ઘરેથી અને શૈલેષભાઈના ઘરેથી બે આગેવાનો. બીજા ખાલી થોડીક વાર અહીંયા બેસજો. અમે આ વહીવટી તંત્ર આવ્યા છે અને પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરી. આપણે બધા ભેગા થયા છે તેનું યોગ્ય
નિરાકરણ આવે, એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા વતી અમે પણ બેસીશું અને તમારાથી જે તે અમે બીજા શાંતિ Thank you.